નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સર્વનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી રહી છે, જેના અંતર્ગત કરંટ અફેર સિરીઝ પણ ચાલી રહી છે। મિત્રો, કરંટ અફેર સિરીઝના આપણે ઓલરેડી 13 પાર્ટ જોયા હતા અને આ 13 પાર્ટમાં છેલ્લા 6 મહિનામાં બનેલ મહત્વપૂર્ણ ઘટનાઓ જેમ કે ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ, ફેસ્ટિવલ, સમિટ, કેટલીક મીટિંગો, એવોર્ડ અને સાયન્સ એન્ડ ટેક ઇનોવેશન સાથે મિલિટરી એક્સરસાઇઝ ડે, ઇમ્પોર્ટન્ટ ડે એન્ડ થીમ, આ બધાને જ આપણે ડિટેલમાં મિત્રો ચર્ચા કરી છે। હવે કરંટ અફેર સિરીઝનો આપણો 14મો અને અંતિમ વિડિયો છે। કરંટ અફેરમાં મિત્રો તમે જેટલું કરશો ને એટલું ઓછું છે, પણ આપણે જે પરીક્ષામાં ઉપયોગી હોય અને પરીક્ષામાં પૂછાવાની શક્યતા વાળા જ કરંટ અફેર કરવાના હોય છે અને અમારો પ્રયાસ હતો કે આ 14 વિડિયો લઈને તમારી સામે આવ્યા હતા। તેમાં મેક્સિમમ કરંટ અફેર એવા જ લઈને આવ્યા છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા વાળા હોય, જેથી તમારો સમય પણ બચે, સાથે જ તમારું ફોકસ પ્રિપેરેશન થાય। તો મિત્રો, આજના 14મા અને અંતિમ કરંટ અફેર સિરીઝના વિડિયોમાં કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેરને હવે જો નેશનલ રેબિસ કંટ્રોલ પ્રોગ્રામ હાલમાં જ મિત્રો સરકાર દ્વારા હડકવાના રોગને અંકુશ લાવવા અને તેના ચેપને અટકાવવા માટે નેશનલ રેબિસ કંટ્રોલ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે। આ માટે હડકવાની રસીની રાષ્ટ્રીય મફત દવા પહેલ અંતર્ગત પૂરી પાડવામાં આવશે અને હડકવાના અટકાવ માટે જાગૃતતા અને સર્વેલન્સને વધુ મજબૂત કરવામાં આવશે। બરાબર છે? તો પ્રોગ્રામને યાદ રાખજો। ગજ ઉત્સવ શા માટે ચર્ચામાં છે? પ્રોજેક્ટ એલિફન્ટના 30 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે ગજ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। મિત્રો, હાલમાં જ તલાટી કમ મંત્રીમાં પ્રોજેક્ટ એલિફન્ટ અને પ્રોજેક્ટ વાઘ ઉપર, પ્રોજેક્ટ ટાઈગર ઉપરથી ક્વેશ્ચન આવ્યો હતો। બરાબર છે? ગજ ઉત્સવનું આયોજન પર્યાવરણ મંત્રાલય દ્વારા થઈ રહ્યું છે અને તે કાજીરંગા રાષ્ટ્રીય નેશનલ ઉદ્યાન, બરાબર, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે થઈ રહ્યું છે। બરાબર છે? મિત્રો, વિશ્વમાં જે છે હાથીની કેટલી પ્રજાતિ જોવા મળે છે? કુલ જે છે હાથીની 6 પ્રજાતિ જોવા મળે છે, જેમાં 2 જે છે આફ્રિકન સ્ટેટમાં છે અને 4 જે છે એ એશિયન કોન્ટિનેન્ટમાં જોવા મળે છે। બરાબર? આ 6 પ્રજાતિ છે તમારી સામે છે। એકવાર તમે વિડિયો પોઝ કરીને ધ્યાનથી બને તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે પ્રોજેક્ટ હાથી અને પ્રોજેક્ટ ટાઈગર બંને હાલમાં 30 અને 50 વર્ષ પૂર્ણ કર્યા છે, તો ક્વેશ્ચન આવવાના પૂરા ચાન્સીસ છે। બરાબર છે? ઘણીવાર મિત્રો પ્રોજેક્ટ ઉપરથી ના પૂછાય, એમ પણ પૂછી લે કે ભાઈ વિશ્વમાં કેટલી હાથીની પ્રજાતિ જોવા મળે છે, એમાંથી ભારતમાં કઈ હાથીનો પ્રજાતિ જોવા મળે છે। બરાબર છે? તો આવી રીતે પણ આપણે તૈયારી રાખવાની। ચાલો આગળનો કરંટ અફેર જોશું। ભારત અને આફ્રિકન દેશના આર્મી ચીફની કોન્ફરન્સ। મિત્રો, હાલમાં જ આવી પ્રથમ કોન્ફરન્સનું પુણે, ભારત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। બરાબર? સૌપ્રથમ કોન્ફરન્સ છે, ચર્ચામાં હતી, એટલે યાદ રાખજો ક્યાં યોજાણી હતી તે ખાસ યાદ રાખજો। હીટ ઇન્ડેક્સ અથવા HI રીડિંગ હવેથી IMD એટલે ઇન્ડિયન મેટ્રીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા મહત્તમ અને ન્યૂનતમ તાપમાન ઉપરાંત હીટ ઇન્ડેક્સ દ્વારા હકીકતમાં લોકો કેટલું તાપમાન અનુભવે છે તે પણ જાહેર કરવામાં આવશે। આ માટે કુલ ભેજ, પવનની ઝડપ, મહત્તમ તાપમાન અને વાદળની હાજરી જેવા માપદંડના યુઝ કરીને હીટ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવશે। હવે મિત્રો, હીટ ઇન્ડેક્સ જાહેર કરવા પાછળનો મેઇન રીઝન એ છે કે ભાઈ લોકોને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે જે છે હીટ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવશે। ઘણીવાર એવું થતું હોય કે ભાઈ તમારે ટેમ્પરેચર 40 ડિગ્રી હોય પણ એટલો બફારો થવાને કારણે લોકોને જે છે એ 46-47 ડિગ્રી મહેસૂસ થતું હોય, પણ થશે એવું કે ભાઈ 40 ડિગ્રી જોઈને તમે બહાર ફરવા જાઓ। બરાબર છે? તો એની કારણે ઘણા લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બનતા હોય છે। તો એક્ચ્યુઅલ ટેમ્પરેચરની સાથે તમે કેટલું ટેમ્પરેચર ફીલ કરો છો તે જો જાહેર કરવામાં આવે તો લોકો જે છે આવા હીટ સ્ટ્રોકથી બચી શકે, માટે જ હીટ ઇન્ડેક્સની જાહેરાત કરવામાં આવી છે। બરાબર છે? બાર્ક B1201 હવે બાર્ક B1201 છે શું? તો આ તે ભારતનું પ્રથમ અને વિશ્વનું 5મું બોક્સાઇટ સર્ટિફાઇડ રેફરન્સ મટીરીયલ છે। બરાબર? બોક્સાઇટ સર્ટિફાઇડ રેફરન્સ મટીરીયલ છે, જેનું નિર્માણ નાલ્કો અને બાર્ક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। યાદ રાખજો, ભારતનું પ્રથમ અને વિશ્વનું 5મું બોક્સાઇટ સર્ટિફાઇડ રેફરન્સ મટીરીયલ છે બાર્ક B1201। ઓપરેશનલ ઇન્ટરફ્લેક્સ હવે ઓપરેશન ઇન્ટરફ્લેક્સ છે શું? યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ, સ્વીડન, લ્યુથિયાના અને નેધરલેન્ડની સેના દ્વારા યુક્રેન આર્મીમાં ભરતી થયેલ નવયુવકોને હથિયાર ચલાવવાની, ફિલ્ડ ટ્રેનિંગની, ફર્સ્ટ એડ વગેરેની પ્રશિક્ષણ આપવા માટે ઓપરેશન ઇન્ટરફ્લેક્સની શરૂઆત કરવામાં આવી છે। બરાબર? હવે તમને આટલા બધા દેશ યાદ ન રહે ને તો કાંઈ વાંધો નહીં, ફક્ત એટલું યાદ રાખજો કે યુક્રેન સેનામાં ભરતી થયેલ નવા યુવકોને હથિયાર ચલાવવાની, ફિલ્ડ ટ્રેનિંગની અને ફર્સ્ટ એડની પ્રશિક્ષણ આપવા માટે ઓપરેશન ઇન્ટરફ્લેક્સ શરૂ કરવામાં આવ્યું છે। બસ, ચાલો આગળ વધશું। બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ગ્રોથ બેલ્ટ અથવા તો બિગ બી ઇનિશિયેટિવ મિત્રો ખૂબ જ ચર્ચામાં હતું। બિગ બી ઇનિશિયેટિવ જોશું છે શું?
બિગ બી ઇનિશિયેટિવ જે છે એ જાપાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જાપાન સરકાર બાંગ્લાદેશ સરકારને તેના ઢાકા ચિતગોંગ કોક્સ બજાર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટના નિર્માણ માટે નાણાકીય મદદ જે છે આ બિગ બી ઇનિશિયેટિવ અંતર્ગત આપી રહી છે. આ પહેલ અંતર્ગત જાપાન સરકારનો ઉદ્દેશ્ય છે કે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યને પણ બાંગ્લાદેશના માતરબારી બંદર સાથે જોડવામાં આવે. મિત્રો, આ પહેલ જે છે એ ઇન્ડિયા જાપાન ઈસ્ટ એક્ટ ફોરમ AEF સાથે લાગુ કરવામાં આવી રહી છે, જેમાં જાપાન ભારતના ઉત્તર પૂર્વના રાજ્યના વિકાસ માટે બાંગ્લાદેશ અને દક્ષિણ એશિયાના દેશ સાથે માળખાગત સુવિધા વધારવા પર ભાર મૂકશે. બરાબર છે. એકવાર મિત્રો મેપમાં ઢાકા ચિતગોંગ કોક્સ બજાર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને માતરબારી બંદર ક્યાં આવેલું છે ને તમે મેપમાં જોઈ શકો છો. આ બાંગ્લાદેશનું ઢાકા કેપિટલ છે અને કોક્સ બજાર જે છે એ અહીંયા સ્થિત છે. બરાબર છે. એકદમ તમે જોશો તો ત્રિપુરા સ્ટેટની પાસે જ આવેલું છે અને અહીંયા જે છે એ માતરબારી બંદર પણ આવેલું છે અને આ માતરબારી બંદરથી ત્રિપુરાને કનેક્ટ કરી નોર્થ ઈસ્ટના રાજ્યોને જે છે એ કનેક્ટ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવા માટે જાપાન દ્વારા બિગ બી ઇનિશિયેટિવની શરૂઆત કરવામાં આવી છે. બરાબર. લોકેશન યાદ રાખજો. અને મિત્રો, આવો જ આપણો બીજો પ્રોજેક્ટ જે મ્યાનમાર સાથે ચાલુ છે તેનું નામ છે કાલંદન મલ્ટી મોડલ પ્રોજેક્ટ, જેના અંતર્ગત કોલકાતા બંદરને મ્યાનમારના સિતવે પોર્ટ ખાતે કનેક્ટ કરવામાં આવે છે. બરાબર છે. તો આ બિગ બી ઇનિશિયેટિવમાં જે માતરબારી બંદર જે છે તેને સિતવે પોર્ટ સાથે કન્ફ્યુઝ નહીં કરતા. બરાબર. બંને પહેલ અલગ છે. આગળનો કરંટ અફેર છે યુનિવર્સલ એક્સેપ્ટન્સ ડે. દર વર્ષે 28 માર્ચના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. ઉદ્દેશ્ય છે કે સર્વાંગી અને બહુભાષાકીય ઇન્ટરનેટની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવું. આયોજન સંસ્થા છે ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન નેમ અને નંબર અને યુનિવર્સલ એક્સેપ્ટન્સ સ્ટીયરિંગ ગ્રુપ. ભારતમાં આ ડે MEITY અને નિક્સી નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા દ્વારા ઉજવવામાં આવે છે. બરાબર. આગળનો કરંટ અફેર જોશું. વિઝિટ ઇન્ડિયા યર 2023. મિત્રો, આ પહેલની શરૂઆત પર્યટન મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. શા માટે? તમને ખ્યાલ જ છે કે આ વર્ષે G20 નું પ્રમુખ પદ જે છે એ ભારત પાસે છે અને હાલમાં G20 ની અલગ અલગ મીટિંગનું આયોજન થઈ રહ્યું છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે G20 નું મીટિંગ થઈ રહ્યું છે તો ડેલિગેટ આવશે, એની સાથે સાથે પ્રવાસીઓ પણ આવશે. તો આવા વિદેશી પ્રવાસીઓ સમક્ષ ભારતની પ્રવાસન ક્ષમતાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિઝિટ ઇન્ડિયા યર 2023 અભિયાન પર્યટન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત દેશના સાંસ્કૃતિક, ઐતિહાસિક, આધ્યાત્મિક, પ્રાકૃતિક વિવિધતાને વિદેશી પ્રવાસી સમક્ષ ખુલ્લી મૂકવામાં આવશે. આ માટે દેશની પર્યટન ક્ષમતાને ગ્રામીણ પ્રવાસ, મેડિકલ પ્રવાસ, નૈસર્ગિક પ્રવાસ જેવી શ્રેણીમાં વિભાજિત કરવામાં આવશે અને આ આખી પહેલ અતુલ્ય ભારત થીમ અંતર્ગત જ કામ કરશે અને તેનો લોગો જે છે એ નમસ્કાર પસંદ કરવામાં આવ્યો છે. બરાબર. તો લોગોને ખાસ યાદ રાખજો. શેના માટે શરૂ કરવામાં આવી છે તેને પણ યાદ રાખજો અને કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે તે. આગળનો કરંટ અફેર છે હર ઘર ધ્યાન. મિત્રો, દેશના નાગરિક ખાસ કરીને યુવા ધનમાં ધ્યાન અને યોગ દ્વારા માનસિક સ્વાસ્થ્ય બાબતે જાગૃતતા લાવવા માટે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા હર ઘર ધ્યાન જે છે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આ અભિયાન સાંસ્કૃતિક મંત્રાલય અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રૂપે લાગુ કરવામાં આવશે. અને મિત્રો, આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન તમને ખ્યાલ છે શ્રી રવિશંકર મહારાજનું આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન છે. મિત્રો, આ પહેલ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે પણ શરૂ કરવામાં આવી છે. ઉદ્દેશને ખાસ યાદ રાખજો. કોર્સુન ક્લાઉડ સોફ્ટવેર હાલમાં ચર્ચામાં છે. હાલમાં જ એર ઇન્ડિયા દ્વારા તેની ફ્લાઇટમાં રિયલ ટાઈમ બનાવની નોંધણી માટે કોર્સુન ક્લાઉડ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે. અને મિત્રો, તમને ખ્યાલ જ છે કે હાલમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસીઓ દ્વારા અવ્યવહાર કરવાને કારણે એર ઇન્ડિયા દ્વારા કોર્સુન ક્લાઉડ સોફ્ટવેર યુઝ કરવાનું નક્કી કર્યું છે. આનું નિર્માણ આઈડિયા જેન લિમિટેડ UK સ્થિત કંપનીએ કર્યું છે અને સોફ્ટવેરની મદદથી ક્રૂ મેમ્બર જે છે ફ્લાઇટ સેવા જેમ કે પ્રવાસી વિશે, ફૂડ સર્વિસ વિશે, કેબિન ક્રૂની પ્રવૃત્તિ વિશે વગેરેની નોંધણી કરશે અને એરલાઇન્સને વધુ પ્રવાસી મૈત્રીપૂર્ણ બનાવવામાં મદદરૂપ થશે. બરાબર. તો કોર્સુન ક્લાઉડ સોફ્ટવેર આઈડિયા જેન લિમિટેડ UK સ્થિત કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. યાદ રાખજો. બાયો એશિયા 2023. મિત્રો, હાલમાં જ
ધ જીનોમ વેલી હૈદરાબાદ ખાતે બાયો એશિયા 2023 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને મિત્રો જીનોમ વેલી જે છે એ ભારતનું સૌપ્રથમ વિશ્વ કક્ષાનું બાયોટેક ક્લસ્ટર છે જે તેલંગાણા રાજ્ય ખાતે આવેલું છે અને બાયો એશિયા 2023 નું આયોજન પણ તેલંગાણા રાજ્યએ યુકે દેશની સંયુક્તિમાં ઉજવ્યું છે. આ વર્ષની જે થીમ હતી શેપિંગ ધ નેક્સ્ટ જનરેશન એડવાન્સિંગ ફોર વન. આ વનનો જે છે એ પણ ફૂલ ફોર્મ છે પણ એને યાદ રાખવાની જરૂરત નથી, ખાલી થીમ યાદ રાખી લેજો, શેપિંગ ધ નેક્સ્ટ જનરેશન એડવાન્સિંગ ફોર વન. આગળનો કરંટ અફેર જોશું એવિએશન ગેસોલિનની નિકાસ. મિત્રો હાલમાં જ ભારતીય કંપની આઈઓસી જે છે એ દેશની એવી પ્રથમ કંપની બની ગઈ છે જેને એવિએશન ગેસોલિનની નિકાસ કરવાની શરૂ કરી છે. અને મિત્રો એવિએશન ગેસોલિન એટલે શું? આ ગેસ છે? બિલકુલ નહીં. એવિએશનમાં તમને ખબર જ છે રિફાઇન્ડ કેરોસીન યુઝ થતું હોય છે જેને ગેસોલિન પણ કહેવામાં આવે છે. તો આ ગેસોલિનની નિકાસ કરવાની શરૂ કરી છે. હાલમાં તે યુએવી અને નાના પ્લેનમાં ઉપયોગમાં લેવાતા ગેસોલિનની નિકાસ શરૂ કરી છે અને આગળ જતા મિત્રો આઈઓસી દ્વારા જે છે એ મોટા એરક્રાફ્ટમાં ઉપયોગમાં લેવાતું ગેસોલિનની પણ નિકાસ કરવામાં આવશે. અને એક ફેક્ટ વધુ યાદ રાખી લેજો, આઈઓસી દેશની ફક્ત એક જ એવી કંપની જે છે જે એવિએશન ગેસોલિનનું ઉત્પાદન કરે છે. બરાબર, આ એની મોનોપોલી છે, ખાસ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર છે સૂરજકુંડ મેળો 2023. મિત્રો વિશ્વનો સૌથી મોટા મેળાનો એક કળા અને હસ્તકળાનો આ મેળો છે જે સૌપ્રથમ રાષ્ટ્રીય સ્તરે યોજાતો હતો પણ વર્ષ 2014 થી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજવાનું શરૂ કર્યું છે. વિષય દેશ હતો એસસીઓ સભ્ય દેશ, વિષય રાજ્ય હતા ઉત્તર પૂર્વના 8 રાજ્ય અને મુખ્ય આકર્ષણ સૂરજકુંડ મેળાનું આ વર્ષનું હતું યુનિટી મોલ, એક પ્રદેશ એક વસ્તુ. અને સૂરજકુંડ મેળાનું આયોજન પર્યટન વિભાગ હરિયાણા રાજ્ય અને પર્યટન મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે અને સૂરજકુંડ મેળો સૂરજકુંડ ખાતે યોજાય છે. બરાબર, એ પણ યાદ રાખજો. વળી પાછું તમે પૂછશો કે સાહેબ સૂરજકુંડ મેળો ક્યાં યોજાય છે? નામ જ છે સૂરજકુંડ ખાતે યોજાય છે. બરાબર, વિશ્વનો સૌથી મોટો મેળામાંનો એક અને એ પણ કળા અને હસ્તકળાનો મેળો છે. આગળનો કરંટ અફેર છે દેવઘર માર્ટ. હવે મિત્રો દેવઘર માર્ટ એ ઈ-કોમર્સ વેબસાઇટ છે જે સ્થાનિક કળા અને હસ્તકલાની વસ્તુના વેચાણ માટે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ખોરથા અને સાંથાલ આદિજાતિના શિલ્પી અને કસબી દ્વારા નિર્મિત વસ્તુના વેચાણને પ્રોત્સાહન આપવા માટે દેવઘર માર્ટની જે છે શરૂઆત કરવામાં આવી છે. અને ખોરથા અને સાંથાલ જે છે બંને ઝારખંડ સ્થિત આવેલ જનજાતિઓ છે. બરાબર છે મિત્રો, દેવઘર માર્ટનું નામ પ્રસિદ્ધ બાબા બેધનાથ ધામ જે દેવઘર સ્થિત આવેલું છે તેના પરથી રાખવામાં આવ્યું છે અને તે ઝારખંડ સ્થિત 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. બરાબર, આ ફેક્ટને પણ યાદ રાખી લેજો. ચાલો આગળનો કરંટ અફેર છે G20 સાયબર સિક્યુરિટી કવાયત અને ડ્રીલ. હાલમાં જ સર્ટ ઇન દ્વારા G20 સાયબર સિક્યુરિટી અને કવાયત ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષય વસ્તુ હતી તેની કાઉન્ટરિંગ ધ ગ્લોબલ સાયબર ક્રાઇસિસ અને ટુ બિલ્ડ સાયબર રિઝિલિયન્સ ટુગેધર. આ કવાયતમાં કુલ 12 દેશોએ એટલે G20 ના 12 દેશોએ ભાગ લીધો હતો અને કવાયત દરમિયાન ડેટા ચોરી, સાયબર ખંડણી, સપ્લાય ચેઇન એટેક વગેરે પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળનો કરંટ અફેર છે એન્હાન્સિંગ સર્ક્યુલરિટી એન્ડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ. મિત્રો ટેક્સટાઇલ સેક્ટરમાં સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ટેક્સટાઇલ મંત્રાલય અને યુએનઈપી યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા દેશમાં એન્હાન્સિંગ સર્ક્યુલરિટી અને સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે જેમાં વેસ્ટ ટુ વેલ્થ એટલે ટેક્સટાઇલ ક્ષેત્રમાંથી નીકળતા કચરાને ઓછો કરવો અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં પોલિએસ્ટરના ઉપયોગને ઘટાડવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. પ્રોજેક્ટને યાદ રાખજો. આગળનો કરંટ અફેર છે એમવી ગંગા વિહાર રેસ્ટોરન્ટ. હવે મિત્રો એમવી ગંગા વિલાસનું તો નામ તમે સાંભળ્યું છે પણ હવે એમવી ગંગા વિહાર રેસ્ટોરન્ટ છે શું? બિહાર પર્યટન વિકાસ નિગમ અને દ્વારા આ તરતા રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે પટના ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ગંગા વિલાસ જે છે એ વિશ્વની સૌથી લાંબી ક્રૂઝ શિપ છે. બરાબર છે, સૌથી લાંબી ચાલતી ક્રૂઝ શિપ છે, ખાસ યાદ રાખજો. ડિજિટલ ઇન્ડિયા મોબાઈલ વાન. હાલમાં જ ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય દ્વારા દેશમાં ડિજિટલ ઇન્ડિયા મોબાઈલ વાનની શરૂઆત કરવામાં આવી છે જે જનમાનસમાં ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સરકાર દ્વારા જે વિવિધ પહેલની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી આપશે. આ વાન દેશમાં આયોજન થનાર G20 ડિજિટલ ઇકોનોમિક વર્કિંગ ગ્રુપ મીટિંગની વિશે પણ જનસમૂહને માહિતગાર કરશે. બરાબર છે, તો ડિજિટલ ઇન્ડિયા મોબાઈલ વાન. ગ્રીન વોશિંગ. મિત્રો આ શબ્દ તમે હાલમાં ખૂબ જ સાંભળ્યો હશે કારણ કે સેબી દ્વારા ગ્રીન બોર્ડનું જે ગ્રીન વોશિંગ થઈ રહ્યું છે તેને અટકાવવા માટે હાલમાં પગલાં લેવામાં આવ્યા છે. હવે ગ્રીન બોર્ડનું ગ્રીન વોશિંગ હવે આ છે શું? ગ્રીન બોર્ડ કોને કહેવાય? ગ્રીન વોશિંગ કોને કહેવાય? સૌપ્રથમ તો મિત્રો આપણે એ જોઈ લઈએ કેટલા પ્રકારના ગ્રીન બોન્ડ હોય. મિત્રો બોન્ડ વિશે તો મેં તમને આની પહેલા પણ કહ્યું છે. કોઈ પણ કંપનીઓ દ્વારા
અથવા તો સરકાર દ્વારા માર્કેટમાંથી જ્યારે પૈસા ઉપાડવા હોય ને ત્યારે બોન્ડ ઇસ્યુ કરાતા હોય છે, બરાબર છે. અને આ બોન્ડ જે છે એ ફિક્સ્ડ ટેન્યોર અને ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ સાથે આવતા હોય છે. હવે ગ્રીન બોન્ડ શ્રેણી અંતર્ગત કેટલા પ્રકારના બોન્ડ આવે છે? સૌપ્રથમ તો બ્લુ બોન્ડ, જેનો ઉપયોગ દરિયાઈ સંરક્ષણને લગતા કાર્યક્રમ માટે થાય છે. યલો બોન્ડ સૌર ઉર્જાના કાર્યક્રમ માટે, અને ટ્રાન્ઝિશન બોન્ડ જે છે એવી કંપની જે કાર્બન ઉત્સર્જન ઓછું કરવા તરફ પરિવર્તન કરી રહી હોય તેના દ્વારા યુઝ કરવામાં આવતા હોય છે. એટલે ગ્રીન બોન્ડ અંતર્ગત પણ 3 શ્રેણી છે. હવે આવા બોન્ડનું જ્યારે ગ્રીન વોશિંગ થતું હોય ને ત્યારે સેબી દ્વારા હાલમાં જે છે પગલાં લેવામાં આવ્યા છે. હવે ગ્રીન વોશિંગ કોને કહેવાય? સપોઝ કે કોઈ કંપની દ્વારા ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવે કે ફલાણી પહેલ અમે શરૂ કરવા માંગીએ છીએ અને એના માટે આ ગ્રીન બોન્ડ ઇસ્યુ કરી છે, બરાબર. હવે આવા ગ્રીન બોન્ડ જાહેર કરીને આને અંતર્ગત ચાલતા પ્રોજેક્ટ કે ઓપરેશનને ખોટા દાવા અથવા ગેરમાર્ગે દોરવીને અથવા તો આવા ચાલતા પ્રોજેક્ટનું ટકાઉપણું અને પર્યાવરણ પરની અસરની અધૂરી માહિતી આપીને જે ગ્રીન બોન્ડમાંથી જે ફંડ ઉઘરાવવામાં આવ્યું હોય તેનો બીજે ક્યાંય ઉપયોગ અથવા દુરુપયોગ કરવામાં આવે ને તો આવી પ્રવૃત્તિને ગ્રીન વોશિંગ, ગ્રીન બોન્ડનું કહેવામાં આવે છે, બરાબર. તો આ ટર્મિનોલોજીને ખાસ યાદ રાખજો કારણ કે ખૂબ જ ચર્ચામાં છે, બરાબર. અને કેટલા ટાઈપના ગ્રીન બોન્ડ છે તેને પણ યાદ રાખજો. બાયોફ્યુલ જોડાણ. હાલમાં જ ભારત દ્વારા આવનાર G20 મીટિંગમાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની તર્જ પર ઇન્ટરનેશનલ બાયોફ્યુલ જોડાણની જાહેરાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે વૈશ્વિક સ્તરે બાયોફ્યુલના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. આ માટે અમેરિકા અને બ્રાઝિલ બંને દેશે સહયોગની જાહેરાત કરી છે અને ઇન્ટરનેશનલ બાયોફ્યુલ જોડાણ જે છે એ ભારતની રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિ અંતર્ગત જ જાહેર કરવામાં આવશે. બાયોફ્યુલને લઈને કેટલાક ફેક્ટ પણ જાણી લ્યો. વિશ્વમાં સૌથી વધુ બાયોફ્યુલનું ઉત્પાદન જે છે એ અમેરિકા દ્વારા કરવામાં આવે છે, જ્યારે બ્રાઝિલ જે છે એ બીજા નંબર ઉપર છે. અને મિત્રો વિશ્વમાં કેટલા પ્રકારના બાયોફ્યુલ છે? તો કુલ 4 જનરેશનના બાયોફ્યુલ છે અને જે જનરેશનમાં બાયોફ્યુલ ઉત્પન્ન કરવામાં આવતું હોય તે મુજબ તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સપોઝ કે ફર્સ્ટ જનરેશનના બાયોફ્યુલ જે છે તે જનરલી ઇડિબલ બાયોમાસ એટલે કે સુગર બીટ, સુગર કેન, વ્હીટ અને કોર્નમાંથી બનાવવામાં આવે છે, જ્યારે સેકન્ડ જનરેશનના બાયોફ્યુલ નોન ઇડિબલ બાયોમાસ, બરાબર. નોન ઇડિબલ એટલે કે વુડ, સ્ટ્રો, ગ્રાસ અને વેસ્ટમાંથી બનાવવામાં આવે છે. પ્રથમ જનરેશનના બાયોફ્યુલ જે છે એ ઇડિબલ બાયોમાસ એટલે ખાદ્ય પદાર્થમાંથી બનાવવામાં આવે છે, જ્યારે થર્ડ જનરેશનના બાયોમાસ જે છે એ અલ્ગીમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ચોથા જનરેશનના બાયોમાસ જે છે એ લેબમાં બનાવવામાં આવે છે, બરાબર. તો આ ચારેય જનરેશનના બાયોમાસને યાદ રાખજો. બાયોફ્યુલના કેટલા પ્રકાર છે તેના બેઝ બાયોફ્યુલના કેટલા જનરેશનના પ્રકાર છે, બરાબર. અને આના ઉપરથી પણ જીપીએસસીમાં ક્વેશ્ચન એકવાર પૂછાયેલો છે. ભારતનું પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ એટલે વેસ્ટમાંથી હાઇડ્રોજન બનાવવાનો પ્લાન્ટ પુણે ખાતે ભારતનો સૌપ્રથમ આવો પ્લાન્ટ ગ્રીન બિલિયન બી કંપની દ્વારા નાખવામાં આવશે અને આ પ્લાન્ટમાં પ્લાઝમા ગેસિફિકેશન ટેકનોલોજીની મદદથી ઓર્ગેનિક મટીરીયલ, હવે ઓર્ગેનિક મટીરીયલમાં મુખ્યત્વે મ્યુનિસિપલ વેસ્ટ હોય છે, બરાબર. ખાસ યાદ રાખજો. આ ઓર્ગેનિક મટીરીયલનું હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવશે. તો પ્લાન્ટને ખાસ યાદ રાખજો. વર્ટીપ્લેન X3 ડ્રોન હવે શા માટે ચર્ચામાં છે? હાલમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વર્ટીપ્લેન X3 ડ્રોનના મદદથી ઋષિકેશ એમથી હિમાલયના દુર્ગમ પહાડીઓમાં ટીબીની દવાની ડિલિવરીની શરૂઆત કરવામાં આવી છે. એટલા માટે ડ્રોન જે છે એ ચર્ચામાં છે. આગળનો કરંટ અફેર જોશું. સિંકુલા ટનલ. હવે મિત્રો આ સિંકુલા ટનલ ક્યાં સ્થિત આવેલી છે? આ ટનલ હિમાચલ પ્રદેશ અને લદ્દાખને જોડે છે, જે મનાલી અને લેહ રોડ પર આવેલી છે, જે ઝંસ્કાર વેલીને દેશ સાથે 365 દિવસ જોડી રાખશે. તો સિંકુલા ટનલ ખાસ યાદ રાખજો. વાયુલિંક પ્લેટફોર્મ હાલમાં મિત્રો ચર્ચામાં હતું. શા માટે? ભારતીય વાયુ સેના દ્વારા આ પ્લેટફોર્મનું ડેટા લિંક કોમ્યુનિકેશન પ્રણાલી માટે નિર્માણ કરવામાં આવ્યું છે. તો હવે મિત્રો આ પ્લેટફોર્મનું કાર્ય છે શું? તે નાવિક પ્લેટફોર્મનો સિગ્નલનો રિસીવ કરવા માટે અને સિગ્નલને મોકલવા માટે ઉપયોગ કરશે, જે જામર પ્રૂફ, એન્ક્રિપ્ટેડ અને ઓલ વેધર પ્રણાલી છે. મિત્રો વાયુલિંક પ્લેટફોર્મનો મેઇન ઉદ્દેશ્ય છે કે ભાઈ વાયુસેના એટલે ઇન્ડિયન એરફોર્સના પ્લેનને આપણે આસાનીથી ઓળખી શકીએ અને શત્રુના પ્લેનને આપણે ઓળખી શકીએ, જેથી એક્સિડેન્ટલ શૂટિંગથી અને અથડામણથી બચાવી શકાય, બરાબર. કારણ કે હવામાં હોઈએ તો ત્યારે પ્લેન એકબીજા ઉડતા હોય તો આપણને ખબર ન હોય કે ભાઈ આ ઇન્ડિયન એરફોર્સનું પ્લેન છે કે ભાઈ આ પાકિસ્તાની એરફોર્સનું કે ચાઇનાનું છે. તો આવી વાયુલિંક પ્લેટફોર્મની મદદથી આપસમાં ઇન્ડિયન એરફોર્સના બધા જ પ્લેન જે છે એ કોમ્યુનિકેશન કરશે, જેથી એકબીજાને ઓળખી શકશે.
બરાબર. આગળનો કરંટ અફેર જોશું, જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ. હાલમાં મિત્રો ભારત સરકાર દ્વારા ધ સેન્ટ્રલ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017 અંતર્ગત જી સ્ટેટની સ્થાપના કરવાની વાત થઈ છે, જે એક કાયદાકીય એટલે લીગલ ઇન્સ્ટિટ્યૂટ હશે અને તેની મુખ્ય બેઝ નવી દિલ્હી ખાતે હશે, જ્યારે દરેક રાજ્યમાં તેની એક બ્રાન્ચ હશે. પણ ઉત્તર પૂર્વમાં એકથી વધુ રાજ્યો વચ્ચે એક બ્રાન્ચ સ્થાપવામાં આવશે. જીએસટીના સદસ્યોમાં 2 ટેકનિકલ સદસ્યો હશે અને 2 ન્યાય પ્રણાલીમાંથી એટલે કે જ્યુડિશરીમાંથી સભ્યો આવશે. અને આ કેન્દ્ર અને આ ટ્રિબ્યુનલમાં કેન્દ્ર અને રાજ્યનું સમાન પ્રતિનિધિત્વ હશે. હવે મિત્રો જી સ્ટેટનું કાર્ય શું હશે? જીએસટી કાઉન્સિલ દ્વારા કોઈ પણ નિર્ણય લેવાયેલા હોય, સપોઝ કે કોઈની ઉપરથી લગાડેલી હોય અથવા તો કોઈને દંડ ફટકારેલો હોય, તો આવા કિસ્સામાં જીએસટી અંતર્ગત જે છે કોઈ પણ કંપની અથવા તો વેપારી અપીલ કરી શકશે. એના માટે ધ સેન્ટ્રલ ગુડ સર્વિસ ટેક્સ એક્ટ 2017 અંતર્ગત જી સ્ટેટની સ્થાપનાની ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બેસ્ટ ટુરિઝમ વિલેજ કોમ્પિટિશન પોર્ટલ. હાલમાં જ પોર્ટલનું પર્યટન મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે ગ્રામીણ પ્રવાસને વિકસાવવું અને પ્રોત્સાહન આપવું. અને આ માટે દેશમાં 3 સ્તરની સ્પર્ધા યોજવામાં આવશે, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે. બરાબર. બેસ્ટ ટુરિઝમ વિલેજ કોમ્પિટિશન પોર્ટલ. જાદુઈ પિટારા. હવે આ જાદુઈ પિટારા મિત્રો છે શું? બાળકો રમત સાથે શીખે તે માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ નીતિ 2020 અંતર્ગત જે છે એ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેના અંતર્ગત 3 થી 8 વર્ષની ઉંમરના બાળકોમાં રમત આધારિત શિક્ષણ મટીરીયલ પ્રોવાઈડ કરવા માટે જાદુઈ પિટારાની જાહેરાત સરકારે કરી છે, જેના અંતર્ગત 13 સ્થાનિક ભાષામાં શિક્ષણ મટીરીયલ ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં ઉખાણા, પોસ્ટર, વર્કશીટ, વાર્તાનો સમાવેશ થશે, જેથી બાળકોમાં જાગૃતતા આવશે અને સાથે જ સાથે તે શીખશે. જાદુઈ પિટારા બાળકો રમત સાથે શીખે તે માટે એવું સ્ટડી મટીરીયલ પ્રોવાઈડ જાદુઈ પિટારા અંતર્ગત કરવામાં આવશે. આગળનો કરંટ અફેર જોશું, રીએમ સમિટ. ફૂલ ફોર્મ છે રિસ્પોન્સિબલ યુઝ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન મિલિટરી. હવે સમિટનું આયોજન હેગ્યુ નેધરલેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું અને આવી તે વિશ્વની પ્રથમ સમિટ હતી, જેનો મેઇન ઉદ્દેશ્ય હતો કે વિશ્વમાં વધતા જીવલેણ ઓટોનોમસ હથિયારના વેચાણને અટકાવવું. તો રીએમ સમિટ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. હાલમાં જ મિત્રો 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની વિષય વસ્તુ હતી મલ્ટીલેંગ્યુઅલ એજ્યુકેશન અ નેસેસિટી ટુ ટ્રાન્સફોર્મ એજ્યુકેશન. અને મિત્રો માતૃભાષા દિવસ ઉજવવાનો મેઇન ઉદ્દેશ્ય છે કે ભાઈ આદિ જનજાતિ લોકોમાં સાક્ષરતાનો દર વધારવો. બરાબર છે, ખાસ કરીને આદિજાતિ લોકોમાં. આગળનો કરંટ અફેર જોશું, સોલાર રેડિયેશન મેનેજમેન્ટ ટેકનોલોજી. હવે મિત્રો આ સોલાર રેડિયેશન મેનેજમેન્ટ ટેકનોલોજી છે શું અને શા માટે ચર્ચામાં છે? મિત્રો ધરતીના વાતાવરણને ઠંડુ રાખવા માટે વૈજ્ઞાનિકો દ્વારા એસઆરએમ ટેકનિકની મદદથી ચંદ્રથી લેગ્રેન્જ પોઈન્ટ પર ધરતીના વાતાવરણમાં ધૂળ છોડવાની વાત કરી છે. હવે આ એસઆરએમ અને લેગ્રેન્જ પોઈન્ટ કહેવાય કોને? લેગ્રેન્જ પોઈન્ટ મિત્રો કશું જ નથી, જ્યારે બે મોટી બોડી હોય અને એક એવું બિંદુ એ બંને વચ્ચે કે જ્યાં આ બંને બોડીના ગુરુત્વાકર્ષણ બળ જે છે ને એ 0 થતું હોય, તો આવા પોઈન્ટને લેગ્રેન્જ પોઈન્ટ કહેવામાં આવે છે. અને સાયન્ટિસ્ટો દ્વારા એસઆરએમ ટેકનિક અંતર્ગત આવા જ પોઈન્ટ ઉપર જે છે એટલે ચંદ્રથી આવા જ પોઈન્ટ ઉપર ધૂળ છોડવામાં આવે, જેથી પૃથ્વીનું તાપમાન આપણે ઠંડુ રાખી શકીએ. શા માટે? કારણ કે આવી ધૂળ જે છે એ સૂર્યમાંથી આવતા કિરણોનો જે છે એ શોષી લેશે, જેથી પૃથ્વીનું વાતાવરણ જે છે એ ઠંડુ થશે. અને આ જ ટેકનિકને એસઆરએમ ટેકનિક કહેવામાં આવે છે. બરાબર. તો લેગ્રેન્જ પોઈન્ટ અને એસઆરએમ ટેકનિક બંનેને યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર છે એશિયા ઇકોનોમિક ડાયલોગ 2023. હાલમાં જ પુણે ખાતે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષની વિષય વસ્તુ હતી એશિયા ધ ઇમર્જિંગ વર્લ્ડ ઓર્ડર. ખાસ યાદ રાખજો. અને 3 કયા મુદ્દા હતા? મેટાવર્સે, ગ્લોબલ સાઉથનું વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મહત્વ અને જળવાયુ પરિવર્તન. બરાબર. ખાસ યાદ એ રાખવાનું છે એશિયા ઇકોનોમિક ડાયલોગ પુણે ખાતે યોજાણી હતી અને થીમ. બરાબર. આગળનો કરંટ અફેર જોશું એનટીપીસી. મિત્રો એનટીપીસી તમને ખ્યાલ છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, એક પીએસયુ કંપની છે. અને શા માટે ચર્ચામાં છે? હાલમાં જ એસએનપી ગ્લોબલ કોમોડિટીની સૂચકાંકમાં કંપની વિશ્વમાં પ્રથમ નંબર ઉપર આવી છે. ફરી કહું છું, તો એસએનપી ગ્લોબલ કોમોડિટીની સૂચકાંકમાં, ઓવરઓલ કંપનીની સૂચકાંકમાં નહીં, કોમોડિટીની સૂચકાંકમાં પ્રથમ નંબર ઉપર આવી છે, એટલે ચર્ચામાં છે. માટે જ આપણી માટે એમસીક્યુ ને લઈને આ ખૂબ જ આઈએમપી થઈ જાય છે. ચાલો આગળનો કરંટ અફેર છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એગ્રી ફૂડ એસેલરેટર પ્રોગ્રામ. હવે આ છે શું?
મિત્રો જાહેર કરનાર સંસ્થા છે આનું FAO અને સીડ પાર્ટનરશિપ, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે એગ્રી ફૂડ સ્ટાર્ટઅપની મદદથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને હાંસલ કરવા. બરાબર છે, તમને ખ્યાલ જ છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં હંગરને નાબૂદ કરવું તે પણ એક ગોલ છે. તો આ માટે સ્ટાર્ટઅપની મદદથી વિશ્વમાં જે છે એગ્રી ફૂડને પ્રોડક્શનને પ્રોત્સાહન આપવામાં આવે. આ માટે આફ્રિકા અને એશિયામાંથી 12 સ્ટાર્ટઅપને નાણાકીય મદદ આપવામાં આવશે, માર્કેટિંગમાં અને ઇનોવેશન માટે પણ મદદ આપવામાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. આગળનો કરંટ અફેર છે એગ્રીકલ્ચર ઇનોવેશન મિશન ફોર ક્લાઇમેટ. હવે મિત્રો આ છે શું અને શા માટે ચર્ચામાં છે? હાલમાં જ આ મિશનનો ભારત જે છે સામેલ થનારો એક નવો દેશ બન્યો છે. હવે મિશનની શરૂઆત UAE અને અમેરિકા દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે ભૂખમરો અને જળવાયુ પરિવર્તનની સમસ્યા માટે સંયુક્ત પ્રયાસ કરવામાં આવે. બરાબર, અને તેની માટે એગ્રીકલ્ચર ઇનોવેશન એટલે એગ્રીકલ્ચરમાં ઇનોવેશન માટે. બરાબર છે, તો યાદ રાખજો. અને મિત્રો આપણા કરંટ અફેર સિરીઝનો અંતિમ કરંટ અફેર સાંસદ રતન એવોર્ડ. આ વર્ષનો સાંસદ રતન એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તે તમારે યાદ નથી રાખવાનું. ફક્ત એ યાદ રાખો કે આ એવોર્ડ ધ પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે દર વર્ષે, જેની શરૂઆત વર્ષ 2010 થી થઈ હતી. અને આ એવોર્ડ પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામના કાર્યથી પ્રેરિત થઈને આપવામાં આવે છે. કોને? કે એવા સાંસદને જેને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હોય અને તેમના આ કાર્યને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે સાંસદ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. તો મિત્રો 14 કરંટ અફેરની સિરીઝમાં આપણે કેટલાક 6 મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર જોયા. ફરી એકવાર આપ સર્વ રિવિઝન કરી લેજો. અને હા, કાલની યોજના હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની પ્રાથમિક પરીક્ષા માટે સર્વ પરીક્ષાર્થી મિત્રોને લક્ષ્ય જીપીએસસી પરિવાર તરફથી શુભેચ્છા. આપ સર્વ ખૂબ જ સારું પ્રદર્શન કરો. ડુ યોર બેસ્ટ એન્ડ પરફોર્મ વેલ. બરાબર છે, ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનું ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.